આગળ સમાચાર અમદાવાદથી કે જ્યાં ફ્લોરસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલકના આપઘાત મામલે મહત્વપૂર્ણ ખુલાસો થઈ રહ્યો છે। સંચાલક નરેશ પટેલની 18 પાનાની સુસાઇડ નોટ સામે આવી। આપણે જણાવીએ કે સુસાઇડ નોટમાં 5 કરોડની લેતી દેતી મામલે આપઘાત થયો હોવાનું ખુલી રહ્યું છે। આ ઉપરાંત આપઘાત માટે જવાબદાર 4 વ્યક્તિઓના નામનો પણ આ સુસાઇડ નોટમાં ઉલ્લેખ છે। આત્મહત્યા કરવા 4 વ્યક્તિએ જવાબદાર હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ જોવા મળી રહ્યો છે। આ 18 પાનાની સુસાઇડ નોટમાં લખેલી વિગતોને આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। અહીં સિંધુ ભવનમાં આવેલી ઓફિસમાં શાળા સંચાલક નરેશ પટેલે ગળે ફાંસો ખાધો હતો અને સવારે ઘરેથી ઓફિસ આવ્યા બાદ દરવાજો બંધ કરી તેણે ગળે ફાંસો ખાઈ લીધો। સમગ્ર મામલે બોડકદેવ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। आज अंगे વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવી 9 સંવાદદાતા સચિન પાટીલ। સચિન, આખરે ગળે ફાંસો તો ખાધો, પણ ત્યારબાદ સુસાઇડ નોટ જે મળી છે, કોના નામનો ઉલ્લેખ છે અને આ પાછળ કોની દુષ્પ્રેરણા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે? સચિન, જયેશ, સૌથી પહેલાં તો મામલો ખૂબ ગંભીર છે, કારણ કે ફ્લોરેસન્ટ પબ્લિક સ્કૂલના સંચાલક છે નરેશભાઈ અને 5 કરોડની લેતી દેતીનો મામલો જે છે એ સામે આવ્યો છે। અને સાથે જ સૌથી મહત્વની વાત એ છે કે 18 પાનાની જે સુસાઇડ નોટ લખી છે એ 18 પાનાની સુસાઇડ નોટમાં 4 વ્યક્તિઓના નામનો ઉલ્લેખ છે। એ બાબતે હજુ પોલીસ તપાસ કરી રહી છે। સુસાઇડ નોટ જે છે એમાં શું વિગતો છે એની વિગતો પણ જે છે એ ધીરે ધીરે સામે આવી રહી છે। એમાં 18 પાનાની સુસાઇડ નોટ લખી છે એટલે જે વિચાર કરવા જેવી વાત છે કે પરિસ્થિતિ કયા પ્રકારે વણસી હશે અને કયા સંજોગોના આધારે એમણે આ પ્રકારનું પગલું ભર્યું હશે। કારણ કે જ્યારે સ્કૂલના જે એક કર્મચારી દ્વારા ગઈકાલે ઓફિસમાં આવીને જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે દરવાજો ખોલી નહોતા રહ્યા નરેશભાઈ, અને જ્યારે એમણે જોયું તો એમને ખ્યાલ આવ્યો કે એ ગળે ફાંસો ખાઈને લટકી રહ્યા છે। ફેમિલીને જાણ થઈ અને ત્યારબાદ તરત જ એમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા અને પછી હોસ્પિટલમાંથી પોલીસને જાણ થઈ છે। આ સમગ્ર મામલે પોલીસ તપાસમાં જે સુસાઇડ નોટ સામે આવી છે એ જ આ કેસમાં સૌથી મહત્વની કડી છે। અને સ્વાભાવિક રીતે 5 કરોડની લેતી દેતીનો આખો જે મામલો છે, હવે મામલો શું છે, કોણ એ 4 વ્યક્તિઓ છે, જે બાબતની તપાસ છે એ તપાસ પોલીસ કરી રહી છે। અને આ જે તપાસ છે, તપાસમાં એમના નામ ખુલ્યા બાદ કાયદેસરની કાર્યવાહી જે છે પોલીસ દ્વારા, બોડકદેવ પોલીસ દ્વારા જે છે હવે આગળ હાથ ધરવામાં આવશે। પરંતુ આ એક ખૂબ ગંભીર ઘટના કહી શકાય કે આટલી નોબત કેમ આવી કે એમણે આ સુધીનું પગલું ભરવાની જરૂર પડી। જયેશ, આભાર સચિન। તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। હવે તપાસ બાદ એ મહત્વપૂર્ણ ખુલાસો થશે કે આપઘાત સુધી તેમને નિર્ણય લેવો પડે એ પ્રકારનું કયું એવું સબળું કારણ હતું કે જેને કારણે તેમણે આ અંતિમ પગલું ભર્યું।